બનાસકાંઠા જિલ્લાના જાણીતા પ્રગતિશીલ ખેડૂત અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર કનવરજી વાઘાણીયાએ ધાનેરા એપીએમસીની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન કનવરજી વાઘાણીયાએ યાર્ડમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમને આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ધાનેરા તાલુકામાં સતત ઘટી રહેલા ભૂગર્ભ જળ અને સિંચાઈના પાણીની સમસ્યાને ધ્યાને રાખીને તેમણે ખેડૂતોને ઓછું પાણી માંગતા પાકો તરફ વળવા અપીલ કરી હતી। ખાસ કરીને તેમણે તરબૂચની ખેતી કરવા અને તેના બીજડા વેચીને રોકડી કમાણી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા। કનવરજી વાઘાણીયાએ ધાનેરા માર્કેટ યાર્ડમાં આવી પહોંચેલા તરબૂચના બીજડાની આવક અને તેની લાઈવ હરાજીની પ્રક્રિયામાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ વિસ્તારના ખેડૂતો માટે તરબૂચના બીજડાનું વેચાણ હવે આવકનો એક મોટો સ્ત્રોત બની રહ્યું છે। વિસ્તારના ખેડૂતો ઓછા પાણીએ સારી ખેતી ઉપર આવે અને અમારા ખેડૂતોની આવક જે મોદી સાહેબનો કોન્સેપ્ટ છે, ખેડૂતોની આવક બમણી થાય તો વાતો કરવાથી બમણી નહીં થાય। ખેડૂતો એ પ્રકારના પાક કરે, ઓછા પાણી સારી આવક મેળવે। જે આ કાળેકાનું બીજ છે એ આજે 4,4170 વેપાર થયા છે। એક વીઘામાંથી 5 થી 6 બોરીનો ઉતારો મળે છે। તો ખેડૂતે સારી મહેનત કરી છે। તો આ વાતને આખું ગુજરાત નિહાળે। આ વિસ્તારના ખેડૂતો ઓછું પાણી છે તો આ રીતની ખેતી કરે। મારો પણ એક જ મકસદ છે કે આપણા વિસ્તારના ખેડૂતોની આવકમાં સુધારો થાય। તો આજે બહુ સારો એપીએમસીએ સારો આવકાર આપ્યો છે। ધાનેરા એપીએમસીનો જે પારદર્શક વહીવટ છે એને પણ બિરદાવું છું। ખેડૂતોલક્ષી વહીવટ છે એ પણ બહુ આવકારું છું અને ખેડૂતો પણ આ વિસ્તારના બહુ ઉત્સાહી છે, કારણ કે મને જાણવા મળ્યું કે એપીએમસીમાં આખો હોલ ભરાઈ ગયો, જે ખાલી એક વીડિયોના માધ્યમથી લગભગ 500 ખેડૂતો આવ્યા। તો બધા ખેડૂતોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ભગવાનને પ્રાર્થના કરું કે કાળેંગાના ભાવ, બીજના ભાવ હજુ પણ સારા મળે, 5,000 થી નહીં પણ 10,000 પહોંચે એવી ભગવાનને પ્રાર્થના કરું અને આ વિસ્તારના ખેડૂતો ખૂબ સુખી સમૃદ્ધ બને એવી ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરું છું। આ ખેડૂતોની મહેનતને પણ બિરદાવું છું।